નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે અહીંના વિસ્તારના ભંગોરિયા હાટ પૈકીના સૌથી મોટા ભંગોરિયા હાટમાં આજે હકડે ઠઠ માનવ મેદની ઉમટી પડી હતી। રજવાડી શહેર છોટાઉદેપુરની શાન સમાન હોળી પહેલાં ભરાતો શનિવારનો હાટ જે ભંગોરિયાના હાટની અંદર પરિવર્તિત થઈ જતો હોય છે અને આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર વિસ્તારમાં હોળી પૂર્વે યોજાતા ભંગોરિયા હાટનું એક અલગ જ મહત્વ રહેલું છે। ત્યારે છોટાઉદેપુર ખાતે દર શનિવારે અઠવાડિક હાટ તો ભરાતો જ હોય છે, પરંતુ હોળી પહેલાંનો ભંગોરિયા હાટ જે ભંગોરિયાના હાટમાં પરિવર્તિત થઈ જાય છે અને આ હાટની અંદર આજુબાજુથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ મોટા મોટા ઢોલ, દદુડી, વાંસળી અને પીહાના તાલ સાથે અને આદિવાસી પરંપરાગત પહેરવેશ તેમજ આદિવાસી આભૂષણોથી સજ્જ થઈ મન મૂકી અને નાચતા જોવા મળ્યા હતા। તેમજ ગામે ગામથી અલગ અલગ ડિઝાઇનમાં આદિવાસી પહેરવેશ પહેરીને આવતી ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉલ્લેખનીય છે કે દર વર્ષ દરમિયાન ભરાતા સાપ્તાહિક હાટ હોળી પહેલાંના ભંગોરિયા હાટમાં ફેરવાઈ જતા હોય છે અને આવતીકાલે હોળીનો તહેવાર છે, ત્યારે હોળી પહેલાંના ભંગોરિયા હાટ પૈકીનું આજે છોટાઉદેપુરનો શનિવારે ભરાતો સાપ્તાહિક હાટ રેકોર્ડ બ્રેક હાટ ભરાયો હતો, જેની અંદર હજારોની સંખ્યામાં યુવક અને યુવતીઓ પરંપરાગત પહેરવેશમાં પોતપોતાના ગામના અલગ અલગ રંગ, અલગ અલગ ડિઝાઇન સાથેના ડ્રેસ સાથે ટ્રેડિશનલ રીતે આ હાટની અંદર જોવા મળ્યા હતા અને આવતીકાલે રવિવારે પાનવડ તથા મધ્યપ્રદેશના છકતલા ખાતે પણ આવો જ છેલ્લો ભંગોરિયાનો હાટ યોજાશે અને ત્યારબાદ હોળી પછીની પાંચમ સુધી ઠેર ઠેર મેળાઓ ભરાશે। ત્યારે આજે જિલ્લાના વડામથક અને રજવાડી શહેર ગણાતા છોટાઉદેપુર ખાતે ભંગોરિયા હાટની અંદર ભારે ભીડ જોવા મળી હતી। હજારોની સંખ્યામાં છોટાઉદેપુર તેમજ આજુબાજુના ગામના યુવક યુવતીઓ, વડીલો અને અબાલ વૃદ્ધ સૌ આ મેળાની અંદર ઝૂમતા, નાચતા, ગાતા અને પીહાના તાલ સાથે નાચતા કૂદતા મેળાનો આનંદ માણતા નજરે પડ્યા હતા। ગુલાબ, મોગરા જેવા બાગાયતી રોપા, લીંબુ, ચીકુ, આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ, મુકામ કોલિયારી, તાલુકો જેતપુર, પાવી, જિલ્લો છોટાઉદેપુર।